નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં આ સમયે સૌથી મોટા સમાચાર ચૈતર વસાવા કેસને લઈને સામે આવ્યા છે. સવાલ એ છે કે શું ચૈતર વસાવા ઓગસ્ટ મહિનામાં જેલમાંથી બહાર આવી શકશે કે હાઈકોર્ટમાં તેમની સજા સામેલી અપીલ પર શું થશે અને સરકારનું વલણ શું છે? ચૈતર વસાવા નર્મદા જિલ્લાના એક કેસમાં સેશન્સ કોર્ટ 7 વર્ષની જેલ સજા ફટકારી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત હાઈકોર્ટ પોતાને સજા આપી કરી સજાને સ્થાનિક કરવા માંગી હતી. ગુજરાત હાઈકોર્ટ તેમની અપીલ સ્વીકાર રાજ્યમાં સરકાર નોટિસ પાઠવી અને સરકારનો જવાબ માંગ્યો કે સાથી કોર્ટ દ્વારા ટ્રાયલ કોર્ટની રેકોર્ડ અને કેસમાં દરજ્જો મંગાવ્યો આવ્યો. હવે સમગ્ર મામલે સૌથી મહત્વની વાત એ છે કે જો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવવા માટે માત્ર અપીલ દાખલ થવી પૂરતી નથી. હાઈકોર્ટ તેમની સજાને સ્થાનિક કરે અથવા યોગ્ય રાહત આપે છે ત્યારે તેમને જેલમાંથી મુક્ત રસ્તો ખુલશે. તાજેતરમાં અહેવાલ પ્રમાણે રાજ્ય સરકાર તરફથી ચૈતર વસાવાના સજા સ્થાનિક કરવામાં માગવાનો વિરોધ કરવામાં આવ્યો એટલે હાઈકોર્ટ પક્ષો દલીલો કોર્ટના આગળ આદેશ સૌની નજર પડી.